રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયો આકરા પાણીએ ગીતાબા અને પ્રજ્ઞાબાએ જોહરની કરી તૈયારી. જોહર અટકાવવા પોલીસ ગીતાબાના નિવાસસ્થાને પહોંચી. રૂપાલાની ટિકિટ રદ નહીં કરાતા ક્ષત્રિયોમાં ભારે રોષ. પદ્મિની બાવાડાએ રૂપાલાના ટિકિટ રદ કરવા ભાજપને આપેલું 48 કલાકનું અલ્ટિમેટમ પૂર્ણ. હવે ક્ષત્રિય સમાજ આગામી રણનીતિ ઘડશે. શનિવારે રાજકોટમાં ક્ષત્રિય સમાજની રેલીનું આયોજન. ક્ષત્રિય અગ્રણી પદ્મિની બાવાડાની ધાક ધમકી આપતી એક જૂની ઓડિયો ક્લિપ વાયરલ થઈ. ઓડિયોમાં અનુસૂચિત જાતિને સંબોધીને બોલતા પદ્મિની બાએ કહ્યું, અમે દરબાર છીએ. અનુસૂચિત જાતિના વ્યક્તિને સંબોધીને પદ્મિની બાએ કહ્યું, અમારી સરખામણી હવે સફાઈ કામદારો કરવા લાગ્યા છે. કડી પહેરનારા સાફા બાંધી દીકરીઓને લઈ જવા લાગ્યા છે. પદ્મિની બાવાડાની વાયરલ થયેલી ઓડિયો ક્લિપ જૂની છે. આ મામલે સુરેન્દ્રનગરના લીંબડી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં આ કેસમાં બંને પક્ષે સમાધાન થયું હતું. ક્ષત્રિય સમાજના આંદોલનને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાની જવાબદારી ઉતેલિયા રાજવીને સોંપવામાં આવી. કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ગુજરાત આવશે. દેશભરમાંથી રાજવીઓને ગુજરાત આવવા આમંત્રણ. ક્ષત્રિય અગ્રણીઓ સાથે બેઠક બાદ ઉતેલિયા સ્ટેટના યુવરાજ ભગીરથસિંહ વાઘેલાએ કહ્યું કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. આવતીકાલે તમામ રાજવી એક મંચ પર આવશે. અમારે હવે અંત સુધી લડવાનું છે. ઉતેલિયા સ્ટેટના યુવરાજ ભગીરથસિંહ સરકારને અલ્ટિમેટમ આપતા કહ્યું, હવે આ આરપારની લડાઈ થઈ ગઈ છે. દરેક સમાજ અમારી સાથે જોડાઈ રહ્યો છે. આંદોલન બાદ પછી અમારી કોઈ જવાબદારી રહેશે નહીં. વડોદરામાં ક્ષત્રિય સમાજ અગ્રણી મહેન્દ્રસિંહ રાઠોડનું નિવેદન. એક જ વ્યક્તિને લીધે આખો સમાજ નારાજ. મોદીજી ચૈત્ર નવરાત્રીમાં નક્કર નિર્ણય લેશે. અમારી બહેન બેટીઓ આજે અનશન પર. વધુમાં મહેન્દ્રસિંહે કહ્યું કે બીજી તરફ કોંગ્રેસે ક્ષત્રિય કાર્ડ રમી કાઢ્યું છે. બે બિલાડીઓ વચ્ચે વાંદરો ફાવી જશે. ભાજપ નિર્ણય નહીં લે તો ક્ષત્રિય રાજ ચાલશે. ભાજપની ભૂલોનો ફાયદો કોંગ્રેસને મળશે. રાજકોટ સહકારી અગ્રણીની ક્ષત્રિયોના સમર્થનમાં પોસ્ટ. પરસોત્તમ પીપળિયાએ FB પર કરી છે પોસ્ટ. હું ક્ષત્રિય સમાજની લાગણીનું સન્માન કરું છું. હું ક્ષત્રિય સમાજની બહેનોને ટેકો જાહેર કરું છું. બોરસદમાં ક્ષત્રિય સમાજ દ્વારા રેલી કાઢી કરાયો વિરોધ. રેલી કાઢી મામલતદારને પાઠવવામાં આવ્યું આવેદનપત્ર. મોટી સંખ્યામાં ક્ષત્રિયોએ સૂત્રોચ્ચાર કર્યા. રૂપાલાને હટાવવાની માંગ પર ક્ષત્રિયો અડગ. ખંભાતમાં ક્ષત્રિય સમાજના લોકોએ જાહેર માર્ગો પર ભવ્ય રેલી યોજી રૂપાલાનો વિરોધ કર્યો. 500થી વધુ ક્ષત્રિય સમાજના લોકો રેલીમાં જોડાયા. રૂપાલાની ટિકિટ રદ કરવા ઉગ્ર માંગ કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી. કરજણમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત. કરણી સેનાએ મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર. મોદી તુજસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીંના સૂત્રોચ્ચાર. રૂપાલાની ઉમેદવારી રદ કરવા સમાજની માંગ. સતલાસણામાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું. રૂપાલાની ટિકિટ રદ કરવા સમાજની માંગ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ધોરાજીમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં રોષ અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર પ્રાંત કચેરીએ આપ્યું. બરવાડામાં રૂપાલાના નિવેદનને લઈ શહેર અને તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ મૌન રેલી યોજી નોંધાવ્યો વિરોધ. જેમાં સમાજના આગેવાનો એકઠા થઈ મામલતદારને આવેદનપત્ર પાઠવી રૂપાલાની ઉમેદવારી રદ કરવા કરી રજૂઆત. જૂનાગઢમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત. સમસ્ત મહિલા ક્ષત્રિય સમાજે આપ્યું આવેદન. માફી નહીં, ટિકિટ રદ કરવાની માંગ પર અડગ. મામલતદારને આવેદન આપી કર્યો વિરોધ. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે વડોદરાથી કોંગ્રેસ ઉમેદવાર જસપાલસિંહ પઢિયારનું નિવેદન. કહ્યું, હું ક્ષત્રિય સમાજ મુદ્દે થયેલ ટિપ્પણીને વખોડું છું. કોંગ્રેસ 18 વર્ણને સાથે લઈને ચાલનારી પાર્ટી. ભાજપ પર પ્રહાર કરતા કહું, ભાજપ પ્રશ્નો હલ કરવામાં સફળ નથી. વડોદરાના મતદારો આ વખતે પરિવર્તન લાવશે. રાજકોટમાં વિવાદો વચ્ચે રૂપાલાનો ચૂંટણી પ્રચાર. રાજકોટમાં મહિલા મિલન કાર્યક્રમમાં રૂપાલાનું સંબોધન. ટિફિન બેઠકના માધ્યમથી સામાન્ય લોકો સુધી પહોંચીશું. હું ધારાસભ્ય હતો ત્યારે ટિફિન બેઠક કરતો. વધુમાં રૂપાલાએ કહ્યું કે CM તરીકે નરેન્દ્ર મોદીએ બહેનોની ચિંતા કરી. PMએ ડિફેન્સ સ્કૂલ દેશની દીકરીઓ માટે ખોલી. ધાત્રી માતાઓને પોષણ આપવા PM મોદીએ યોજના બનાવી. મહિલાઓને સરખી ભાગીદારી બનાવી. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલાનો ચૂંટણી પ્રચાર. અમીન માર્ગ પર રૂપાલાએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર. રૂપાલા સાથે પ્રચારમાં સાંસદ રામ મોકરિયા જોડાયા. ધારાસભ્ય દર્શિતા શાહ, રમેશ ટીલાડા પણ જોડાયા.
રાજકોટમાં વિવાદ વચ્ચે રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર. દિલ્હીથી પરત ફર્યા બાદ આશાપુરા માતાજીના દર્શન કરી શરૂ કર્યો ચૂંટણી પ્રચાર. રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગ. વિવાદો વચ્ચે રમજુભા જાડેજાનો પરસોત્તમ રૂપાલા સામે આરોપ. આશાપુરા માતાના મંદિરે ક્ષત્રિયોને ભરમાવવા માટે ગયા. રૂપાલાના વિરોધ વચ્ચે ચૂંટણી પંચની કાર્યવાહી. રૂપાલાના સમર્થનમાં લાગેલા બેનરો હટાવાયા. પાસ દ્વારા લગાવાયેલા બેનરો ચૂંટણી પંચ દ્વારા દૂર કરાયા. આચારસંહિતા ભંગ થતી હોવાથી બેનરો કરાયા દૂર. ભાજપ ઉમેદવારોના વિરોધને લઈ પાટીલની ટકોર. પાટણમાં પેજ પ્રમુખ સાથેની બેઠકમાં કાર્યકર્તાઓને પાટીલે ટકોર કરી. મનદુખ અને ગમા અણગમા ભૂલી જજો. તમારાથી કેટલાકને ભરતસિંહ ડાભીનો પણ વિરોધ હોય. પાટીલે કાર્યકરોને કહ્યું કે જેઓએ વિરોધ હોય તેમને કહેજો વડાપ્રધાન મોદીને વોટ આપવાનો છે. આ ચૂંટણી નરેન્દ્ર મોદી લડે છે. ચૂંટણી ગુજરાતના ઉમેદવાર નથી લડતા. દેશની તમામ 543 બેઠક પર નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે. ડીસામાં CR પાટીલે સાધ્યું અપક્ષ પર નિશાન. કહ્યું અપક્ષ પણ આપણા જ ગણાય. અપક્ષવાળાને ખબર છે કે ભાજપ સાથે રહીશું. ભાજપ સાથે નહીં રહીએ તો ઘરે આવી જઈશું. ગેનીબેન ઠાકોરને ડિપોઝિટ રૂલ કરવા CR પાટીલનું આહવાન. ડીસામાં કાર્યકર્તા સંમેલનમાં પાટીલે નામ લીધા વિના ગેનીબેન ઠાકોર પર પ્રહાર કર્યા. કહું વારે વારે આપણને નડે છે તેમને ડિપોઝિટ પૂરી કરી દો. ગેનીબેન ઠાકોરને લોકોએ ડિપોઝિટ માટે આપ્યું દાન. બનાસકાંઠામાં પ્રચાર સમયે મહિલાઓએ ગેનીબેનને ડિપોઝિટ આપી ડિપોઝિટનું દાન આપ્યું. ગેનીબેન ડિપોઝિટ માટે દાન સ્વીકારતા નજરે પડ્યા. બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનનો ઝાંઝાવાતી પ્રચાર. ધાનેરાના નેનાવા ડુગડોલના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર. ડુગડોલ ગામે મામેરા રૂપી વોટ સાથે નોટનું મળ્યું સમર્થન. દલિત સમાજની મહિલાઓએ ₹51,000 ડિપોઝિટ પેટે આપ્યા. ગેનીબેન સામે ઠાકોર સમાજની યુવતી જાનવીના આક્ષેપ. કહ્યું ગેનીબેન શંકર ચૌધરીની ઓફિસમાં ચા પીતા અને ગાડીમાં ફરતા. જાનવીએ વધુમાં કહ્યું કે બનાસ ડેરીને બદનામ કરવાનું બંધ કરો. બનાસ ડેરીને નહીં પરંતુ પશુપાલકોને બદનામ કરો છો. હિંમતનગરમાં MLA VD ઝાલા સામે ભાજપના કાર્યકરોમાં રોષ. ભાજપ કાર્યાલય આવવા પત્રિકા વાયરલ. પંચાયત મહિલા સદસ્યનું જાહેરમાં અપમાન કરતા રોષ. કાર્યકરોને ટોપી ખેસ પહેરીને વિરોધ નોંધાવવા ઉલ્લેખ. ભરૂચથી ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાનો દાવો. ભરૂચ બેઠક પરથી 5 લાખની લીડથી જીતીશું. મારા માટે જીતવું સરળ છે. મનસુખ વસાવાએ કહ્યું કે ચેતર વસાવા દગાબાજ છે. ચેતર વસાવાએ 3 વખત ભાજપ જોડે બેઠક કરી. મહેશભાઈના પીઠમાં ખંજર ભોકી આપમાં જોડાયા. આપના ઉમેદવાર ચેતર વસાવાએ મનસુખ વસાવાના આરોપોનો જવાબ આપ્યો. ચેતર વસાવાએ કહ્યું ગુંડાગીરી અમે નહીં મનસુખભાઈના માણસો કરી રહ્યા છે. હું દગાખોર કે ચીટર હોય તો મનસુખભાઈ સાબિત કરીને બતાવે. ચેતર વસાવાએ કહ્યું કે ભાજપમાં ન જોડાતા મને ધાક ધમકી આપી દબાવવાનો પ્રયાસ કરાયો. હું જ્યાં પ્રચાર કરવા જાઉં છું ત્યાં લાઇટો કાપી નખાય છે. મારા કાર્યકર્તાઓને ધમકી આપવામાં આવી રહી છે. ભાજપના કાર્યકરોને લઈ કોંગ્રેસ નેતાનો કટાક્ષ. મુમતાઝે કહ્યું હવે કોંગ્રેસ ગ્રસ્ત ભાજપ થઈ રહ્યું છે. ભાજપના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ માટે દુઃખ વ્યક્ત કર્યું. ભાજપમાં ચાલતા વિવાદને લઈ કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે પત્રિકા વાયરલ કરી ટોણો માર્યો. કોંગ્રેસ મુક્તના સપના જોતાને પોતાના સામે પડ્યા. ક્યારેક પોતાના સામે આવી ગયા તે ખબર ના પડી. મહેસાણા કોંગ્રેસમાં ભડકો. કોંગ્રેસમાં આંતરિક વિખવાદને લઈ યુથ કોંગ્રેસ પ્રમુખ હિતેશ રાયકાને આપ્યું રાજીનામું. ઉપપ્રમુખ હર્ષદ રાવલે પણ આપ્યું રાજીનામું. પાટણ જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ. કોંગ્રેસ નેતા ફરસુ ગોકલાણી ભાજપમાં જોડાયા. સૌથી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે કેસરિયા. સાબરકાંઠાના મેઘરજમાં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીની સંદેશ ન્યૂઝ સાથે વાતચીત. લોકસભા બેઠક પર કોંગ્રેસ ચોક્કસ વિજય બનશે. મેઘરજના કાર્યકરોમાં ભારે ઉત્સાહ. મેઘરજ તાલુકો કોંગ્રેસ સાથે છે. જૂનાગઢ કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ સોમનાથ મંદિરમાં કર્યા દર્શન. સોમનાથ મહાદેવના દર્શન કરી ચૂંટણી પંચના કર્યા શ્રી ગણેશ. હીરાભાઈ જોટવા 3 પેઢીથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. સાવરકુંડલા તાલુકાના જૂનાસવાર ગામે કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે પ્રચારનો પ્રારંભ કર્યો. ત્યાં તેમણે કહ્યું કે જૂના સાવર ગામના લોકોનો ઉત્સાહ જોઈને મને લાગી રહ્યું છે કે પરિવર્તનની લહેર ઉઠી ચૂકી છે.
વધુમાં જેની ઠુમ્મરે કહ્યું કે 26માંથી 26 બેઠકો ભાજપને મળશે તેની બ્રેક અમરેલીથી લાગશે. લોકોની પીડા જોઈને લાગી રહ્યું છે કે આ વખતે પરિવર્તન થશે. સુરેન્દ્રનગર કોંગ્રેસે ઉમેદવાર ઋત્વિક મકવાણાના ભાજપ પર પ્રહાર. 5 લાખની લીડ તો શું, ભાજપ જમીન પર છે જ નહીં. સુરેન્દ્રનગરમાં બંને તરફ કોંગ્રેસના ઉમેદવાર. ભાજપના ચંદુભાઈ શિહોરા મૂળ કોંગ્રેસના છે. આ કોંગ્રેસ સામે કોંગ્રેસની લડાઈ છે. ઋત્વિક મકવાણાએ વધુમાં કહ્યું કે આમાં ભાજપ ક્યાંય છે જ નહીં. તળપદા કોળી સમાજ મારી સાથે છે, તેમના આશીર્વાદથી જીતવાનો છું. આ બેઠક કોંગ્રેસ જ જીતશે તે નક્કી. સુરેન્દ્રનગરમાં ચુવાડિયા કોળી અને તળપદા કોળી વચ્ચે જંગ. ભાજપે ચુવાડિયા કોળીના ચંદુ સિંહોરાને ઉતાર્યા મેદાને. કોંગ્રેસે તળપદા કોળીના ઋત્વિક મકવાણાને આપી ટિકિટ. તળપદા કોળી સમાજમાંથી ભાજપને ટિકિટ આપવાની માંગ. સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજના 3.50 લાખથી વધુ મતદારો, ચુવાડિયા કોળીના 1.60 લાખથી વધુ મતદારો. છોટાઉદેપુર લોકસભાના સાંસદ ઉમેદવાર ભાજપના જશુભાઈ રાઠવા આજે ડભોઈએ આગેવાનોની હાજરીમાં પરિચય બેઠક તેમજ ચૂંટણીના પ્રચાર પ્રસારની શરૂઆત કરી. જશુભાઈ રાઠવાએ અબકી બાર 400 કે પાર કા નારા લગાવ્યા હતા અને નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરી હતી. આરએસએસ વડા મોહન ભાગવત આવશે ગુજરાત. મોહન ભાગવત 6 અને 7 એપ્રિલે ભરૂચ અને બરોડાના પ્રવાસે આવશે. ગુજરાતની હાલની સામાજિક સ્થિતિ પર કરી શકે છે ચર્ચા. પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં હાજરી આપશે મોહન ભાગવત. લોકસભા ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ. અમદાવાદમાં આવતીકાલે થશે ઈવીએમ વીવીપેટનું ચેકિંગ. વિધાનસભાના મતદાન મથકો માટે ચૂંટણી પંચના ધારાધોરણ પ્રમાણે ચેકિંગ થશે. તમામ પક્ષના રાજકીય આગેવાનો હાજર રહેશે. સુરતમાં લોકસભા ચૂંટણીને લઈને તંત્રએ કરી તૈયારી. સરકારી વેરહાઉસમાંથી ઈવીએમ મશીન વિધાનસભા દીઠ મોકલવામાં આવ્યા. કલેક્ટરની અધ્યક્ષતામાં નોડલ અધિકારીએ ઈવીએમ આપવામાં આવ્યા. વડોદરામાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી તંત્રએ કંટ્રોલ રૂમમાં કાર્યવાહી હાથ ધરી. ગતરોજ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. 10 વિધાનસભા મતવિસ્તારમાં એઆરઓની ફાળવણી. ગુજરાતમાં ચુસ્ત ચૂંટણી બંદોબસ્તને લઈ લશ્કરી દળોની 225 કંપનીઓ ખડકાશે. દારૂ, ડ્રગ્સની હેરાફેરી અને ગુનાખોરી વધતા પેરામિલિટરી ફોર્સીસની જરૂરિયાત વધી. મહેસાણામાં દારૂબંધીની માંગ સાથે ચૂંટણીનો બહિષ્કાર. તાવડિયા રોડ ઉપર તળાવ પાસે દારૂના અડ્ડાથી સ્થાનિકોમાં રોષ. દારૂના અડ્ડા દૂર નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી. રાજ્યમાં ગરમી સાથે વરસાદની પણ હવામાન વિભાગની આગાહી. આગામી 10 અને 11 એપ્રિલે વરસાદની આગાહી. આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે. 10 એપ્રિલે છોટાઉદેપુરમાં વરસાદની આગાહી. દાહોદ નર્મદામાં પણ વરસાદની સંભાવના. 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદની આગાહી. અરવલ્લી, મહીસાગરમાં પણ વરસાદની સંભાવના. દ્વારકાના ખંભાળિયા નગરપાલિકામાં મહિલાએ મચાવ્યો હોબાળો. કચેરીમાં ઘૂસી તોફાન મચાવ્યાનો વિડીયો વાયરલ. મહિલાએ ભૂગર્ભ ગટરનું ઢાંકણું તોડી કચરો કચેરીમાં નાખ્યો. મહિલા ઘણા સમયથી પાલિકા સામે કરી રહી છે આંદોલન. ખેડબ્રહ્માના કસ્બા ગામના તલાટીની મનમાની. ખેડબ્રહ્મા મામલતદાર ઓફિસમાં તલાટી ન આવતા રોષ. દાખલા માટે આવતા લોકો ખાઈ રહ્યા છે ધક્કા. 4 દિવસથી તલાટી ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ. રાજકોટમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કાર્યવાહી. ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ. અખાદ્યવાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરાયો. મરચું, હળદર, જીરું, ધાણા સહિતના નમૂના લેવાયા. નમૂનાને પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા. એમએસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના લેટર હેડનો દુરુપયોગ. ભેજાબાજે ડીનની સહી સાથેનું એફવાયની ઇન્ટરનલ પરીક્ષાનું બોગસ ટાઈમ ટેબલ બનાવ્યું. 16ના બદલે 11 એપ્રિલે પરીક્ષા હોવાનું જાહેર કર્યું. ડીને કહ્યું કે રજિસ્ટ્રારની મંજૂરી હશે તો સાયબર ફરિયાદ કરીશું. દ્વારકાના 21 ટાપુ પર અવરજવર માટે પ્રતિબંધ. દેવભૂમિ દ્વારકાના અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું. 6 ડિસેમ્બર સુધી 21 ટાપુ પર અવરજવર પર રોક. સાગરકાંઠો સંવેદનશીલ હોવાથી 21 ટાપુઓ પર પ્રતિબંધ મુકાયો. 24 ટાપુમાંથી ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત. અગાઉ સમુદ્ર વિસ્તારમાં કરાયું હતું ડિમોલિશન. અમદાવાદમાં વધુ એક વખત એએમસીની ટીમ પર હુમલો. ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગની ટીમ પર થયો હુમલો. દબાણ ખસેડવા ગયેલી ટીમ પર હુમલો કરાયો. અમદાવાદનામાં નોબલનગર રોડ પર શાકભાજી અને ફ્રૂટની લારીવાળાએ હુમલો કર્યો. દબાણ ખાતાની ગાડીમાં તોડફોડ કરી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. બોટાદના ગઢડામાં રામઘાટ ડેમ ઉનાળામાં છલકાયો. ગઢડા સહિતના 10 ગામોને પાણીથી થશે ફાયદો.
જિલ્લાના ખેડૂતોએ સિંચાઈના પાણી માટે કરી હતી રજૂઆત. સૌની યોજના અંતર્ગત પાણી છોડાતા ડેમ છલકાયો. ઉનાળામાં પ્રજાને રાહત. કચ્છના પાટનગર ગણાતા ભુજમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે. નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ થયું છે, જેના કારણે હાલ લોકો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ મોરબીના હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામમાં કંપનીના અધિકારીઓએ ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા. 15 વર્ષ પહેલા વળતર નહીં પરંતુ વર્તમાન ભાવ પ્રમાણે વળતર ચૂકવવાની માંગણી હકારાત્મક સમાધાન માટે ખાતરી આપી. થરાદના ખેડૂતોની નર્મદા નિગમમાં રજૂઆત. લોરવાડા માઇનોર કેનાલમાં પાણી ચાલુ રાખવા રજૂઆત. 15 મે સુધી રેગ્યુલર પાણી ચાલુ રાખવા રજૂઆત. લોરવાડા માઇનોરમાં પાણી મળતું ન હોવાના આક્ષેપ. તો આ સાથે બુલેટિનમાં સમય થયો છે વિરામ. ખેરાલુમાં જમીન પચાવી પાડવા કપાતર પુત્રનું કારસ્તાન. સાવકી માતાના મરણના બોગસ પુરાવાથી જમીન પચાવી. બોગસ પુરાવાથી સાવકી માતાનું મૃત્યુનો દાખલો કઢાવ્યો. માતા જીવિત છતાં મૃત જાહેર કરી જમીનમાંથી નામ હટાવ્યું. ખેરાલુમાં કપાતર પુત્રએ બોગસ સોગંદનામું કરી ખોટું પેઢીનામું બનાવ્યું. ખેતીની જમીન અને ઘર વગેરે કપાતર પુત્રએ નામે કરાવ્યું. વિધવા મહિલાએ સાવકા પુત્ર સહિત 4 સામે ફરિયાદ નોંધાવી. સુરતમાં ખાનગી બેંકના કોન્ટ્રાક્ટર કર્મીઓ 7 વર્ષથી પગાર વધારો ન થતા ઉતર્યા હડતાલ પર. પગાર વધારો ન થાય ત્યાં સુધી હડતાલની ચીમકી. ઉચ્ચ અધિકારીનો પગાર વધતો હોવાનો આક્ષેપ. સાબરકાંઠામાં વધુ એકવાર યુજીવીસીએલની બેદરકારીથી ખેડૂત બન્યો પાયમાલ. ખેતરમાં આગ લાગતા ખેડૂતોના ઘઉં બળીને ખાક. તૈયાર થયેલો પાક છીનવાતા ખેડૂતોને લાખોનું નુકસાન. અમદાવાદમાં ઘોડાસર મકાનનો સ્લેબ તૂટ્યો. સ્લેબ તૂટતા એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી. 20 વર્ષ જૂના ઈડબ્લ્યુએસ ક્વાર્ટરનો સ્લેબ તૂટ્યો. નીચે રમી રહેલા બાળકોનો આબાદ બચાવ થયો. સુરતમાં બીઆરટીએસના ટ્રેકમાં ગેરકાયદે ઘૂસેલી કારનો અકસ્માત. બીઆરટીએસે ગેરકાયદે ઘૂસેલી કારને પાછળથી મારી ટક્કર. અમદાવાદમાં સોનાની દાણ ચોરી કરતા 5ની ધરપકડ. મેડિકલ ટેપના પેકેટમાંથી 800 ગ્રામ સોનું કબજે કરવામાં આવ્યું. 350 કરોડના ડ્રગ્સ કેસમાં એકની અટકાયત. ગીર સોમનાથ એલસીબી એસઓજીએ એક શખ્સની કરી ધરપકડ.